નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ, તેની વાક્ય રચના, વિધાન વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના, નકાર વાક્ય રચના અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કેવી રીતે બને તેના નિયમો આપણે જોયા હતા અને થોડીક ખાલી જગ્યાઓ કરી હતી. આજે થોડીક ખાલી જગ્યા સાથે આપણે આગળ વધીએ છીએ. આજે સૌપ્રથમ તો પહેલા થોડીક ખાલી જગ્યા જોઈ લઈએ. જેવી તમને ગ્રામરમાં આપેલી છે એવી જ ખાલી જગ્યાથી આપણે શરૂઆત કરીએ અને પછી આપણે જોઈએ WH ક્વેશ્ચન. તો સૌપ્રથમ તો રોહન ખાલી જગ્યા a cap કૌંસમાં BUY by રોહન ખાલી જગ્યા a cap by they ખાલી જગ્યા cricket in the playground. કૌંસમાં ક્રિયાપદ play બીજી ખાલી જગ્યામાં શરૂઆતમાં ખાલી જગ્યા C ખાલી જગ્યા apples from the market. from the market આપેલું છે, શરૂઆતમાં ખાલી જગ્યા આપેલી છે, પ્રશ્ન ચિહ્નની નિશાની અને કૌંસમાં આપણે બ્રિંગ લઈએ. પછી the boys ખાલી જગ્યા in the classroom. ક્રિયાપદ તરીકે કૌંસમાં સેટ લઈએ આપણે. the boys ખાલી જગ્યા in the classroom કૌંસમાં સેટ. ત્યારબાદ માહી ખાલી જગ્યા not ખાલી જગ્યા to રાજકોટ. ક્રિયાપદ તરીકે આપણે જવાની ક્રિયા લઈએ છીએ go. માહી ખાલી જગ્યા not ખાલી જગ્યા to રાજકોટ go. તો હવે એના પછી ખાલી જઈએ છીએ સંજય ખાલી જગ્યા on the stage કૌંસમાં ડાન્સ લઈએ. અહીંયા ડાન્સ લીધેલું છે. ત્યારબાદ મેઘા and માયા ખાલી જગ્યા in the park કૌંસમાં ક્રિયાપદ તરીકે આપણે સ્કીપ લઈએ. સ્કીપ એટલે કે દોડાડવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ખાલી જગ્યા આપી છે એ પણ એક્ઝામ્પલ તરીકે તમે બાકી નોટમાં લખશો. પહેલા જોઈ લઈએ, પછી આપણે લખશું રોહન ખાલી જગ્યા
કે કૌંસમાં by આપેલું છે તો વાક્ય રચનાના આધારે અહીં કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન છે એટલે સૌપ્રથમ તો આપણે is મૂકી અને by નું આપણે ing વાળું રૂપ bind કરીશું b y i n g bind they ખાલી જગ્યા ક્રિકેટ in the playground કૌંસમાં ક્રિયાપદ પ્લે તો આ ખાલી જગ્યામાં they આપેલું છે અને કૌંસમાં ક્રિયાપદ તરીકે પ્લે આપેલું છે એટલે પ્લે નું ing વાળું રૂપ થશે પ્લે y નથી કાઢવાનો y ની પાછળ આપણે ing લગાડીશું આ પ્લે નિયમ મુજબ માત્ર ing લાગશે they are playing cricket in the playground તેઓ મેદાનમાં એટલે કે રમતના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે મતલબ તે ક્રિયા હાલના સમયમાં ચાલુ છે ખાલી જગ્યા સી ખાલી જગ્યા એપલ્સ ફ્રોમ ધ માર્કેટ પ્રશ્ન ચિહ્નની નિશાની આપેલી છે કૌંસમાં બ્રિંગ નો અર્થ થાય લાવવું સફરજન લાવવાની વાત છે તો સૌપ્રથમ તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે is લેશું અને બ્રિંગ નું ing વાળું રૂપ બ્રિંગ માં ing સ્પેલિંગ માં પણ છે અને નિયમ મુજબ આપણે ing લગાડીએ છીએ એટલે કે bringing is she bringing apples from the market શું તે બજારમાંથી સફરજન લાવી રહી છે the boys ખાલી જગ્યા in the classroom sit sit એટલે કે બેસવું તો અહીંયા બોયઝ આપેલું છે અને sit આપેલું છે એટલે નિયમ મુજબ SITTING are sitting in the classroom માહી ખાલી જગ્યા not ખાલી જગ્યા to રાજકોટ નકાર ખાલી જગ્યા છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે પહેલા આપણે is મૂકીશું અને go નું ing વાળું રૂપ going ત્યારબાદ સંજય ખાલી જગ્યા on the stage dance હવે આ ખાલી જગ્યા પૂરી અને સમજીએ સંજય ત્રીજો પુરુષ એકવચન છે એટલે પહેલા આપણે is લેશું ડાન્સ નું ing વાળું રૂપ એટલે કે dancing સંજય હાલમાં અત્યારે સ્ટેજ ઉપર નાચી રહ્યો છે ડાન્સ કરી રહ્યો છે એવી જ રીતે મેઘા એન્ડ માયા ખાલી જગ્યા in the park skip એટલે કે દોરડા કૂદવું સ્કીપિંગ આપણે કે યસ તો અહીંયા આ સ્કીપિંગ જવાબ થશે SKIPPING ચલો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા તમે પણ પાકી નોટની અંદર નોંધી લેશો અને પછી આપણે ડબલ એજ ક્વેશ્ચન જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા લખી ગઈ તમારે હવે આપણે ડબલ એજ ક્વેશ્ચન તરફ આગળ જઈએ ઇઝી છે જે તમે આગળ ધોરણમાં કરતા હતા એ જ રીતે થોડા ઉદાહરણ દ્વારા સમજીએ Mahek is singing a song. બીજું વાક્ય લઈએ they are watching TV. In the home Megha is
dancing on the stage. Smith is keeping research Raj and Rajya. Raj and Rajya are going to Rajkot now. Now मतलब અત્યારે અથવા હાલ. એવી જ રીતે Arpita is drawing a picture in the classroom. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા કેટલાક વાક્ય આપણે આપેલા છે અને તમને રેખાંકિત શબ્દ નથી કરેલા, પણ બાજુમાં સૂચના તમને જે આપેલી હોય એ મુજબ આપણે બનાવવા છે. તો સૌપ્રથમ તો પહેલા વાક્યમાં આપણે who લઈએ છીએ, બીજા વાક્યમાં what લઈએ છીએ, ત્રીજા વાક્યમાં આપણે where લઈએ છીએ, એના પછીના વાક્યમાં આપણે બનાવીએ how many. how many એટલે તમને ખ્યાલ જ છે how many એટલે કે કેટલા, સંખ્યા જાણવાની છે. અને ત્યારબાદ when સમય દર્શાવતો શબ્દ now. now એટલે કે અત્યારે. અને છેલ્લા વાક્યની અંદર આપણે what લઈએ. ચલો રેડી. તો સૌપ્રથમ તો વાક્ય જોઈએ, અને વાક્ય બનાવતા પહેલા તમને ખ્યાલ જ છે આપણે કે જે વાક્ય બનાવવું હોય એમાંથી કયા શબ્દોને આપણે દૂર કરીએ છીએ. જેમ કે પેલું વાક્ય who વડે છે, મહેક is singing a song. તો who વડે વાક્ય બનાવવું છે તો કર્તા સ્થાનને દૂર કરી who is singing a song, પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની. એવી જ રીતે બીજું વાક્ય આપણે what વડે બનાવવું છે. they are watching TV in the home. તેઓ ઘરમાં શું જોઈ રહ્યા છે. તો શું વડે પ્રશ્ન પૂછીએ તો આપણે કયો શબ્દ મળે છે, કર્મસ્થાન ટીવી. તો ટીવી ને આપણે દૂર કરીશું. તો સૌપ્રથમ તો what, ડબલ એક્સપ્રેશનમાં પહેલો અક્ષર કેપિટલ અને પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની કરવાનું ભૂલશો નહીં. what are they watching? what are they watching in the home? તેઓ ઘરમાં શું જોઈ રહ્યા છે, પ્રશ્ન ચિહ્નની નિશાની. હવે ત્રીજા વાક્યમાં મેઘા is dancing on the stage. on the stage એટલે કે સ્થળ થયું. આપણે where વડે પૂછ્યું છે, જ્યારે where વડે બનાવીએ ત્યારે વાક્યમાં સી સ્થળ દર્શક શબ્દો દૂર કરીએ. તો અહીંયા સૌપ્રથમ તો
where. બીજા નંબરે to be rude is કરતા સ્થાન મેઘા. Where is Megha? Dancing. પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની. Where is Megha dancing? મેઘા ક્યાં નાચી રહી છે? તો સ્ટેજ ઉપર એ શબ્દ નીકળી જશે. Smith is keeping three shirts. સ્મિથ નામનો વ્યક્તિ વિદ્યાર્થી કે કોઈ દુકાનની અંદર શર્ટની ખરીદી કરી રહ્યો હશે, તો આપણે એમ પૂછવું છે કે તે અત્યારે કેટલા શર્ટ રાખી રહ્યો છે. તો અહીંયા હાઉ મેની વડે છે બનાવીએ ત્યારે વાક્યમાંથી સંખ્યા દર્શક શબ્દને દૂર કરીએ. એટલે આપણે 3 ને દૂર કરશું. હાઉ મેની. બીજા નંબરે શર્ટ્સ. How many shirts? પછી to be નું રૂપ is. પછી આવશે Smith. How many shirts is Smith keeping? KEEPING. મારા પ્રશ્ન ચિહ્નની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે how many વાળું વાક્ય બનાવીએ ત્યારે વાક્યમાંથી સંખ્યા દર્શક શબ્દને આપણે દૂર કરીએ છીએ. Raj and Rajan are going to Rajkot now. Now શબ્દ when વડે બનાવી ત્યારે નીકળી જશે. When are Raj and Rajan. When are Raj and Rajan going to રાજકોટ? હવે when વડે બનાવવું છે ત્યારે આપણે now અથવા at this time કે એવો કોઈ શબ્દ આપણે આપેલો હોય તો એ શબ્દને આપણે દૂર કરવાનો. When are Raj and Rajan going to રાજકોટ? હવે છેલ્લા વાક્યમાં અર્પિતા is drawing a picture in the classroom. અર્પિતા વર્ગખંડમાં શું દોરી રહી છે? શું દોરી રહી છે આપણે પૂછીએ તો જવાબમાં આપણે શું મળશે? પિક્ચર. એટલે વોટ વડે બનાવશું ત્યારે પિક્ચર નીકળી જશે. તો સૌપ્રથમ તો વોટ. બીજા નંબરે is અર્પિતા. વોટ is અર્પિતા drawing. ક્રિયાપદનું ing વાળું રૂપ. What is Arpita drawing in the classroom? પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો બાજુમાં તમને અલગ અલગ સૂચના આપેલી હોય તો આપણે આ રીતે વાક્ય બનાવતું જવાનું છે. આવા જ વાક્ય ગ્રામરમાં આપને આપેલા છે તે તમારે કરવાના છે. એ સિવાય જો બાજુમાં સૂચના ન આપેલી હોય તો તમને વાક્યની નીચે અંડરલાઈન કરેલી આપેલી હોય તો આપણે એ અંડરલાઈન ને સમજી અને એ પ્રમાણે વાક્ય બનાવવાના છે. ચલો આપણે બે ચાર એવા પણ વાક્ય જોઈ લઈએ કે રેખાંકિત શબ્દ નીચે હોય અંડરલાઈન એટલે કે રેખાંકિત શબ્દ આપેલો હોય એટલે કે અંડરલાઈન કરેલો શબ્દ છે એના ઉપરથી QWH ક્વેશ્ચન બનશે. તો સૌપ્રથમ તો પહેલા તમે નોંધી લો, પછી આપણે બે ચાર વાક્ય કરીએ. ચાલો હવે આપણે રેખાંકિત વાળા વાક્ય જોઈએ. હવે અહીંયા ગ્રામર નીચે તમને વાક્ય નીચે રેખાંકિત શબ્દ આપેલા છે. સોહમ is singing a song.
is buying a dress. They are walking in the garden. The postman is bringing letters. Rohan is buying for books. Dia is wearing a pink cap. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલાક વાક્ય આપ્યા છે. હવે આપણે રેખાંકિત શબ્દ જોતા જઈએ. પહેલા વાક્યની અંદર આપણે સોહમ, બીજા વાક્યની અંદર address, ત્રીજા વાક્યમાં they are walking in the garden. તો in the garden ની ચલિટી છે. ચોથા વાક્યમાં letters, ત્યારબાદ પાંચમા વાક્યમાં for અને છેલ્લા વાક્યમાં પિંક નીચે લીટી છે અ પિંક, એટલે કે which વડે વાક્ય બનશે ક્યું, કેવું, કેવું. એ જેમ કે દિયા ઇઝ વેરિંગ અ પિંક કેપ. દિયા એ ગુલાબી ટોપી પહેરી રહી છે. તો કઈ ટોપી? તો આપણે પ્રશ્ન પૂછીએ કઈ ટોપી અથવા કેવા રંગની, તો જવાબમાં શું મળે? પિંક. તો વાક્યમાંથી આપણે પિંક શબ્દને દૂર કરીશું which વાળું વાક્ય બનાવીએ ત્યારે. સોહમ is singing a song. કર્તાની ચલિટી છે એટલે who, સોહમની જગ્યાએ who is singing a song. Riya is buying a dress. હવે a dress છે એટલે what વડે વાક્ય બનશે. તો જોઈએ what, બીજા નંબરે to be look is કર્તા, ખરીદી કોણ કરી રહી છે? રિયા. What is Riya buying? What is Riya buying? What is Riya buying? ત્યારબાદ they are walking in the garden. સ્થળ છે એટલે where વડે બનશે. Where are they? Where are they walking? વોક મતલબ આપણને ખબર છે ચાલવું. તેઓ ક્યાં ચાલી રહ્યા છે? બગીચામાં. The postman is bringing letters. વસ્તુ નીચે લીટી છે એટલે આપણે what વડે બનાવીશું. What is the postman? What is the postman bringing?
બ્રિંગ એટલે કે લાવ. ટપાલી શું લાવી રહ્યો છે? પત્રો. રોહન ઇઝ બાઇંગ 4 books. સંખ્યા આપેલી છે એટલે હાઉ મેની વડે બનશે? હાઉ મેની. હવે શું વસ્તુ છે? બુક્સ. હાઉ મેની બુક્સ is કર્તા રોહન. How many books is Rohan buying? B-U-Y-I-N-G. પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની. છેલ્લું વાક્ય હું બે વાર બોલું છું, કદાચ ન દેખાય તો. Dia is wearing a pink cap. તો પિંક શબ્દ નીકળી જશે. Which cap is? Which cap is? Which પછી બીજા નંબરે કર્મસા. Cap. Which cap is Dia wearing? કઈ ટોપી દિયા પહેરી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે રેખાંકિત શબ્દોમાં આ રીતે વાક્ય આપેલા હોય તો કેવી રીતે ડબલ ઇક્વેશન બનાવવી પણ આપણે જોયા. આવા જ વાક્ય ગ્રામરમાં આપેલા છે. તમે લખી અને પ્રેક્ટિસ કરજો. અને આ બધા વાક્યો આપણે બાકી બુકમાં લખવાના છે. ફરી આપણે નવા વિડીયોમાં મળીશું. હેવ અ નાઇસ ડે.